144 વર્ષ બાદ પૂર્ણ મહાકુંભનો સંયોગ સર્જાયો હતો। ત્યારે પ્રયાગરાજ ખાતે વિશ્વભરમાંથી કરોડો લોકો પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે એકત્રિત થયા છે। લાખો કરોડો લોકોએ અત્યાર સુધી ડૂબકી લગાવી ચૂકી છે। ત્યારે આ વખતે મહાકુંભની શરૂઆત થઈ ત્યારથી જ અનેક વિવાદો પણ જોવા મળ્યા છે। મહાકુંભમાં શરૂઆતથી જ કેટલાક લોકો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। એ પછી IITN બાબા હોય, એમટેક બાબા હોય કે પછી સુંદર આંખોવાળી એક છોકરી હોય। અભિનેત્રી મમતા કુલકર્ણી સાથે પણ પ્રયાગરાજમાં એક ઘટના બની હતી। અચાનક જ મહાકુંભમાં અભિનેત્રી મમતા કુલકર્ણીએ દીક્ષા લઈ લીધી। પ્રયાગરાજ ખાતે તેમને સામાન્ય દીક્ષા લીધી હતી। નિવૃત્તિ બાદ મમતા કુલકર્ણીએ કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા, જેનો ભારે વિરોધ થયો હતો અને કિન્નર અખાડામાં મોટો વિવાદ પણ શરૂ થઈ ગયો હતો। અનેક લોકોએ આનો વિરોધ પણ કર્યો હતો। હવે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ ઉપરથી અને લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને આચાર્ય પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે। આ બંનેને કિન્નર અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે। કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે આ કાર્યવાહી કરી છે। અભિનેત્રી મમતા કુલકર્ણીએ દીક્ષા લીધી ત્યારબાદ એમને તુરંત જ મહામંડલેશ્વર પદ પર બિરાજમાન કરવામાં આવ્યા। એટલે અનેક લોકો આનો વિરોધ કરી રહ્યા હતા, કારણ કે સામાન્ય દીક્ષા લેતા પહેલા પણ કેટલોય સમય સાધુ સંન્યાસીઓ સાથે રહેવું પડતું હોય છે અને અનેક રીતિ રિવાજો શીખવા પડતા હોય છે। પરંતુ મમતા કુલકર્ણીએ પિંડદાન કર્યું અને ત્યારબાદ તરત જ તેમને દીક્ષા આપી દેવામાં આવી અને ત્યારબાદ તુરંત જ તેમને મહામંડલેશ્વરના પદ પર બિરાજમાન કરવામાં આવતાની સાથે જ વિવાદ છેડાયો હતો અને હવે તેમને આ પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે।